જો આપણી પાસે છે ને આ સ્પ્લિટ એન્ડ્સ રિમૂવર મશીન છે। સ્પ્લિટ એન્ડ્સ એટલે બે મોઢાવાળા વાળ જેને થઈ ગયા હોય એવું કહે છે ને કે વાળ ફાટી ગયા હોય, આપણા કાઠિયાવાડમાં કહેવાય વાળ ફાટી ગયા હોય। જો નજીકથી જોશો ને આવા બે છેડાવાળા થઈ ગયા હોય વાળ, એને સ્પ્લિટ એન્ડ્સ કહેવાય। સ્પ્લિટ એન્ડ્સ ના સમજ પડે તો કંઈ નહીં, બે મોઢાવાળા વાળ। હવે આ મશીન કેવું છે કે આ વાળને ગરમ ના કરે અને તમે એને આવી રીતે ફેરવો ને, જો અને આવી રીતે ચલાવવાનું એટલે ચાલુ થશે, દબાવશો એટલે આવી રીતે એને ફેરવવાનું એટલે આમાંથી છે ને જે આપણા વાળના એન્ડ્સ હોય, જે નીચેના મોઢિયા, એ ખાલી કટ થશે। કટ થઈને અહીંયા નીચે ભરાશે, બતાવું હમણાં। તેને છે ને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફેરવવાનું છે। બહુ સ્પ્લિટ એન્ડ્સ હોય ને તો આટલી આટલી પતલી લટો લઈને ફેરવતું જવાનું। એક લટમાં 2 થી 3 વાર ફેરવવાનું, આવી રીતે બધા નીકળી જાય। જો હવે કટિંગ કરીને આપણે બે છેડાવાળા વાળ કાઢવા હોય તો આપણે લેયર કટ આપવા પડે, સ્ટેપ કટ આપવા પડે, કોઈ પણ એડવાન્સ કટ કરવા પડે તો બધા વાળમાંથી સ્પ્લિટ એન્ડ્સ નીકળે। પણ હવે કોઈને કટિંગ જોઈતું જ નથી અને સ્પ્લિટ એન્ડ્સ નીકાળવા છે તો આ બહુ જ બેસ્ટ એટલે બેસ્ટ આઈડિયા છે। જો આવી રીતે કરવાના, પછી જોઈ લેવાના। જો બધા બે છેડાવાળા એવું લાગે કે થોડા રહી ગયા છે તો અહીંયા એન્ડ્સમાં છે ને થોડું વધારે ચલાવવાનું। જો આવી રીતે પોઝ કરી દે થોડી વાર અને જો હવે બતાવું। જો આ છે ને નીચે આનું ઢાંકણું છે, હું અહીંયાથી બંધ કરી દઉં છું મશીન। આ ઢાંકણું છે, આને ખોલવાનું આમ કરીને। જો નજીક લાવ વિડીયો, જો આ નીકળી ગયા। આવી રીતે બધા જ ફાટેલા વાળ નીકળી જશે। આ છે ને ખાલી વાળના એન્ડ્સ નીકળ્યા છે, બરાબર? તો ચાલો લાવજો મશીન, કરજો ટ્રાય અને લિંક માટે કમેન્ટ્સ કરજો। જય શ્રી કૃષ્ણ।